પુણ્યવાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળ મળે ના મળે. આજે ડિપ્રેશનમાં કેમ આવે છે બધા? મેં મહેનત કરી એટલે આમ થવું જ જોઈએ. ભગવાન ના પાડે છે મહેનત તમે પૂરેપૂરી કરો અને પછી મારા પર છોડો. ખરેખર દુનિયા ટોક્સિક બની ગઈ છે. ખરેખર લોકોને સહાનુભૂતિ પ્રેમ ભાવ ઓછો થઈ ગયો છે. ઇનપુટ એવું છે ને એટલે આઉટપુટ આવું આવી રહ્યું છે. સોશિયલ મીડિયા, હું એકલો સુખી થવું એ દુર્યોધન વૃત્તિ છે અને બધા સુખી થાય એ યુધિષ્ઠિર વૃત્તિ છે. ધનાની ભૂમો પશ્વસ્ય ગોષ્ઠે નારી ગૃહ દ્વારી સખા સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગચ્છતિ જીવ એક. ધન લોકરમાં દાટેલા રહેશે, પશુઓ ગમાણમાં બાંધેલા રહેશે, સ્ત્રી ઘરના દરવાજા સુધી રહેશે, મિત્રો સ્મશાન સુધી આવશે અને દેહ ચિતા સુધી આવશે અને આત્મા જીવ એકલો જ ભગવાનના ધામમાં રહેશે, ધર્મ સાથે રહેશે. જે નાસ્તિક લોકો હોય છે કે આપણે એવું કહેતા હોય કે અધૂરા ઘડા હોય ખખડે વધારે, એવા ઘણા બધા લોકો ઘણીવાર આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય કે સીતાજીને રામ ભગવાને છેલ્લે કેમ મોકલી દીધા વનમાં? એ ખોટું ન કર્યું, એમની સાથે અન્યાય ન કર્યો? વેદો, ઉપનિષદો, સ્કંદ પુરાણ, ષડ દર્શન, કેટલા શાસ્ત્રો આપણા ત્યાં છે. કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવો નથી અને પછી સોશિયલ મીડિયામાં કે ક્યાંક ઉપર છલ્લું કોઈકના દ્વારા બોલાયું હોય અને કોઈકના દ્વારા સહેજ બોલાય એટલે તરત એના પર તૂટી પડવું છે કે રામે આમ ન કરવું જોઈએ, કૃષ્ણે આમ ન કરવું જોઈએ. કૃષ્ણ ભગવાનના ખોટા અર્થઘટન કરીને આપણે ખોટી સાઈડમાં બીજા લોકોને દોરી રહ્યા છે. કૃષ્ણ કુરુક્ષેત્રમાં લડી બતાવતા હતા, તમે તાકાત દ્વારા કરી બતાવો. અત્યારે આપણે વેસ્ટર્ન વર્લ્ડને જોઈએ તો એવું લાગે કે their future is very dark. whatever that is western, that is cool. એ જે કલ્ચર ભારતમાં યુવા પેઢીમાં છે, મને લાગે એના કારણે થોડું ઘણું દૂષણ હજી છે. લોર્ડ મેકોલે લખ્યું છે કે હું ભારતમાં ઈસ્ટ ટુ વેસ્ટ સુધી ફર્યો છું, નોર્થ ટુ સાઉથ સુધી ફર્યો છું, પણ એક ચોર કે એક ભિખારી મને મળ્યો નથી. અને જે સમયે આપણે અંગ્રેજો શરીર ઉપર ઝાડની છાલ વીંટીને ફરતા હતા એ સમયે ભારતમાં તો આભૂષણો સાથેના આધુનિક વસ્ત્રો પહેરવામાં આવતા હતા. ભારત એટલો સમૃદ્ધ છે. ઘણા લોકોને એવું થતું હોય કે ભગવા કપડાં પહેરી એટલે સંત થઈ જાય. એક સંતનું જીવન કે કોઈ બીએપીએસના સંતનું જીવન કેવું હોય? જે લોકોને ખબર નથી એને એમ લાગે કે એશ આરામ છે. હું ખાલી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે બીએપીએસ સંસ્થામાં 1200 સંતો કેમ છીએ? સાધુ એમ નથી બની શકાતું. સ્વામી, તમે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજમાં હું પણ બિલકુલ નહોતું. મેં એવું સાંભળ્યું છે કે અક્ષરધામ મંદિર, દિલ્હી અક્ષરધામ આટલું વિશાળ મંદિર બન્યા પછી સ્વામી રડી પડ્યા. શું કામ? તમે નહીં માનો જયભાઈ, એ રાતના સમયે સારંગપુરમાં રૂમમાં આરામ કરવા જતા હતા અને એકદમ ઉદાસ થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ અને આંખોમાંથી અશ્રુ આવી ગયા. તો કે બાપા શું થયું, શું ભૂલ થઈ ગઈ અમારાથી? સ્વામી કે બધા ક્યારનાય મને કે કરે છે કે તમે અને મને શુક્રવાર જશ આપો છો તમને. સ્વામી, એક બીજો પણ પ્રશ્ન લોકોને થાય કે સંતો વચ્ચે ક્યારે મતભેદ થાય? તુંડે તુંડે મતિર ભિન્ના. દરેક મસ્તકે અલગ અલગ વિચાર હોઈ શકે છે તો મતભેદ થાય. અમે જયારે કોઈ અને વી આર ઓલ્સો હ્યુમન બિંગ. એક એવી ડિબેટ લોકો કરતા હોય કે સ્વામિનારાયણ ભગવાન અવતાર હતા કે સમાજ સુધારક હતા. હું માનું છું કે ભગવાન હતા, પણ ઘણા બધા લોકોને ઘણી બધી બીજી માન્યતાઓ હોઈ શકે. આજકાલ ભગવાનમાં ન માનવું એક ફેશન બની ગઈ છે. આઈ ડુ નોટ બિલીવ ઇન ગોડ. આઈ એમ સ્પિરિચ્યુઅલ બટ નોટ રિલિજિયસ. આપણા માનવા ન માનવાથી ભગવાનમાં કોઈ ફેરફાર થતો નથી.